નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 4 વિષય આસપાસ પાઠ 6 રિયાની મુસાફરી તેનો સ્વાધ્યાય પોથીના પ્રશ્નોનો અભ્યાસ કરીએ. પ્રશ્ન 1, નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલ ચોરસમાં લખો. પહેલું છે, રિયાના પિતાએ શાની ટિકિટનું બુકિંગ કરાવ્યું હતું? તો રિયાના પિતાએ શાનું ટિકિટનું બુકિંગ કરાવ્યું હતું? તો જવાબ આવશે બ, રેલવેની ટિકિટનું બુકિંગ કરાવ્યું હતું. બીજું છે, કચ્છ જિલ્લાના મુખ્ય મથકનું નામ શું છે? તો કચ્છ જિલ્લાનું મુખ્ય મથક જે છે તેનું નામ શું છે? તો ભુજ નામ છે. ત્રીજું, રિયા જે ટ્રેનમાં મુસાફરી કરવાની હતી તેનું નામ શું હતું? તો રિયા જે ટ્રેનમાં મુસાફરી કરવાની હતી તેનું નામ શું હતું? તો જવાબ આવશે ડ, જે છે કચ્છ એક્સપ્રેસ. ટ્રેનમાં ટિકિટ તપાસવા માટે કોણ હોય છે? તો ટ્રેનમાં ટિકિટ તપાસવા માટે કોણ હોય છે? ટિકિટ ચેકર હોય છે, બરાબર ને? તો ટિકિટ ચેકર ક ઓપ્શન જવાબ આવશે. મીઠું પકવે તેને શું કહે છે? તો મીઠું પકવે તેને અગરિયા કહે છે, તો અહીંયા જવાબ આવશે ડ. કયા પુલને કચ્છનું પ્રવેશદ્વાર કહે છે? તો સુરજબારી પુલ જે છે તેને કચ્છનું પ્રવેશદ્વાર કહેવાય છે, તો અહીંયા જવાબ આવશે અ. ત્યાર પછી 7મું છે, અમદાવાદથી ટ્રેન ઉપડ્યા બાદ રિયા, હિમાક્ષ અને ફિયોનાએ કઈ રમત રમી? તો અમદાવાદથી જ્યારે ટ્રેન ઉપડી ત્યાર પછી રિયા, હિમાક્ષ અને ફિયોનાએ કઈ રમત રમી હતી? તો સાપસીડીની રમત રમી હતી. બીજો પ્રશ્ન છે, યોગ્ય શબ્દ વડે નીચેના દરેક વિધાનમાં ખાલી જગ્યા પૂરો. રિયાની મુસાફરી ખાલી જગ્યા સ્ટેશનથી શરૂ થઈ, તો ગાંધીધામ સ્ટેશનથી શરૂ થઈ. બીજું, સાપસીડીની રમત ખાલી જગ્યા પાસા વડે ખાલી જગ્યા વડે રમવામાં આવે છે, તો પાસા વડે રમવામાં આવે છે. રિયાની ટ્રેન ભુજ શહેરથી ગાંધીધામ આવી. ક્યાંથી? ભુજ શહેરથી ગાંધીધામ આવી. રિયાનું કુટુંબ ટ્રેનમાં મુસાફરી કરી વાપી જવાનું હતું. ક્યાં જવાનું હતું? વાપી જવાનું હતું. ગાંધીધામ રેલવે સ્ટેશન પછી સામખિયાળી જંકશન આવ્યું. ગાંધીધામ રેલવે સ્ટેશન પછી શું આવ્યું? તો સામખિયાળી જંકશન આવ્યું. અગરિયાઓ મીઠાના અગર બનાવીને મીઠું પકવે છે. ત્યાર પછી સુરજબારી પુલને કચ્છનું પ્રવેશદ્વાર કહેવામાં આવે છે. ફિયોના પાસેથી રિયાએ વાર્તાની ચોપડી લીધી. હવે પ્રશ્ન 3 છે, ખરા ખોટા. પહેલું, રિયા ટ્રેનની મુસાફરીમાં સુરત જવાની હતી, તો વિધાન ખોટું છે. ત્યાર પછી જીયા મુસાફરીના 2 દિવસ અગાઉ બીમાર થઈ, આ વિધાન સાચું છે. જીયાએ પ્રવેશની વિગત લખી લાવવા રિયાને કહ્યું, તો આ વિધાન પણ સાચું છે. રિયાની મુસાફરી સમયે અમાસની રાત હતી, આ વિધાન ખોટું છે. રિયાની મુસાફરીની ટ્રેનનું નામ સૌરાષ્ટ્ર એક્સપ્રેસ હતું, આ વિધાન પણ ખોટું છે. ટ્રેન ગાંધીધામમાં સ્ટેશન પર આવી ત્યારે લોકો શાંતિથી ટ્રેનમાં ચડવા લાગ્યા, આ વિધાન પણ ખોટું છે. અને સામખિયાળી સ્ટેશનથી 2 રેલવે માર્ગ છૂટા પડે છે, આ વિધાન સાચું છે. ત્યાર પછી પ્રશ્ન 4, બંધ બેસતા જોડકા રચો. જેમાં પહેલું છે રિયા, તો શું આવશે? જીયાની સખી. જીયાની સખી હતી રિયા. ભુજનું આવશે કચ્છ જિલ્લાનું મુખ્ય મથક. મીઠું પકવનાર, તો અગરિયો. અને સુરજબારી પુલ એ કચ્છનું પ્રવેશદ્વાર. ત્યાર પછી પ્રશ્ન 5, નીચેના પ્રશ્નના ઉત્તર 1-2 વાક્યોમાં લખો. પહેલું છે, તમે કયા કયા વાહનોમાં મુસાફરી કરી છે? તો જવાબ કરીને લખવાનું, મેં જુદા જુદા ઘણા બધા વાહનોમાં મુસાફરી કરી છે, જેવા કે સાયકલ, સ્કૂટર, રિક્ષા, બસ, કાર, રેલગાડી, ઊંટગાડી, બળદગાડું વગેરે. બીજો પ્રશ્ન છે, તમે ક્યારેય ટ્રેનની મુસાફરી કરી છે? જો હા, તો ક્યાંથી ક્યાં સુધી? મેં અહીંયા લખ્યું છે, હા, મેં ટ્રેનની મુસાફરી કરી છે. મારા કાકાના ઘરે અમદાવાદ જતાં અમે પાલનપુરથી અમદાવાદ ટ્રેનમાં મુસાફરી કરી હતી. તમે જ્યાં મુસાફરી કરી હોય એ તમારે લખવાનું. પ્રશ્ન 3, જીયાનું કુટુંબ ક્યાં ફરવા જવાનું હતું? તો જીયાનું કુટુંબ દમણ ફરવા જવાનું હતું.
જીયાએ રિયાને પ્રવાસની મુસાફરીની યાદગીરી માટે શું કહ્યું? તો જીયાએ રિયાને પ્રવાસની મુસાફરીની યાદગીરી માટે પ્રવાસની તમામ વિગતો ડાયરીમાં લખવાનું અને મોબાઈલમાં ફોટા પાડવાનું અને વિડીયો લેવાનું કહ્યું. રિયાનું કુટુંબ રેલવે સ્ટેશન કેવી રીતે ગયું? તો રિયાનું કુટુંબ રેલવે સ્ટેશને રિક્ષામાં બેસીને ગયું. ટ્રેનમાં કાળો કોટ, સફેદ પેન્ટ અને માથે ખાસ પ્રકારની ટોપી પહેરેલ વ્યક્તિ કોણ હોય છે? તે શું કામ કરે છે? તો ટ્રેનમાં જે કાળો કોટ, સફેદ પેન્ટ અને માથે ખાસ પ્રકારની ટોપી જે પહેરે છે તે વ્યક્તિને ટિકિટ ચેકર હોય છે. તે બધા જ મુસાફરોની ટિકિટ તપાસે છે અને ખાતરી કરે છે કે જેની ટિકિટ છે તે જ વ્યક્તિ તેની બેઠક પર બેઠા છે કે નહીં. ટિકિટ વગર મુસાફરી કરનારને દંડ કરે છે. ત્યાર પછી 7 નંબર, કયા રેલવે સ્ટેશનને જંકશન કહેવામાં આવે છે? તો જે રેલવે સ્ટેશનથી આગળ જવા માટે 2 કે તેથી વધારે રેલવે માર્ગ છૂટા પડતા હોય તેવા રેલવે સ્ટેશનને જંકશન કહેવાય છે. ત્યાર પછી 8 નંબર, સુરજબારી પુલને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? તો સુરજબારી પુલને કચ્છના પ્રવેશદ્વાર તરીકે ઓળખવામાં આવે છે. 9 નંબર, રિયાએ ગાંધીધામથી અમદાવાદ વચ્ચે કયા રેલવે સ્ટેશન જોયા? તો રિયાએ ગાંધીધામથી વાપીની વચ્ચે સામખિયાળી જંકશન, અમદાવાદ નડિયાદ સ્ટેશન જોયા હતા. સામખિયાળી જંકશનથી ક્યાં જતા બે રેલમાર્ગ છૂટા પડે છે? તો સામખિયાળી જંકશનથી 2 માર્ગ છૂટા પડે છે. તેમાં એક રેલમાર્ગ અમદાવાદ તરફ આવે છે અને બીજો રેલમાર્ગ પાલનપુર જાય છે. કચ્છની નજીકમાં કોઈ દરિયો છે ખરો? જો હોય તો કયો? તો હા, કચ્છની નજીકમાં દરિયો છે, તેને કચ્છનો અખાત કહેવાય છે. હવે પ્રશ્ન 6 છે. નીચેના પ્રશ્નોના ઉત્તર લખો. જેમાં પહેલો છે, રિયાના પપ્પાએ ટ્રેનના ડબ્બામાં શાંતિથી ચડવાનું કેમ કહ્યું હતું? તો ટ્રેન જ્યારે પ્લેટફોર્મ પર આવે ત્યારે ટ્રેનના ડબ્બાઓના દરવાજેથી લોકો ચડતા ઉતરતા ખૂબ જ ધક્કામુક્કી કરતા હોય છે. ટ્રેન આ સ્ટેશન પર 15-20 મિનિટ ઊભી રહેવાની હતી, તેથી રિયાના પપ્પાએ ધક્કામુક્કી ન કરતા ચડતા ટ્રેનમાં ડબ્બામાંથી શાંતિથી ચડવાનું કહ્યું હતું. બીજો પ્રશ્ન છે, તમે મુસાફરી વખતે ટિકિટ તપાસનારને કેવી રીતે ઓળખશો? તો દરેક ટ્રેનમાં મુસાફરોની ટિકિટ તપાસવા માટે ટિકિટ ચેકર હોય છે. તેઓ કાળા રંગનો કોટ, સફેદ પેન્ટ અને માથા ઉપર ખાસ પ્રકારની ટોપી પહેરે છે. ડબ્બાના દરેક મુસાફર પાસેથી ટિકિટ માંગીને ચકાસે છે. ટિકિટ વગર મુસાફરી કરતા મુસાફરો પાસેથી તેઓ દંડ વસૂલે છે. આમ ટિકિટ તપાસનારના ગણવેશ અને તેમની ઓળખ માટે રેલવે તરફથી મળેલા બિલ્લા પરથી આપણે તેમને ઓળખી શકીએ છીએ. ત્રીજો પ્રશ્ન છે, ટ્રેનમાં કઈ કઈ સગવડો હોય છે તે વિગતે લખો. ટ્રેનમાં મુસાફરી કરતા મુસાફરો માટે રેલવે વિભાગે ઘણી બધી સગવડો કરેલી છે. ટ્રેનમાં કોમન ડબ્બા અને એસી કોચ હોય છે. કોમન ડબ્બામાં બેઠક વ્યવસ્થા, ટોયલેટ, વોશ બેસિન, પંખા અને શટલ બારીઓ હોય છે. એસી કોચમાં આ ઉપરાંત સૂવાની વ્યવસ્થા, ઓઢવા પાથરવા માટે વ્યવસ્થા, ભોજન નાસ્તાની વ્યવસ્થા, એસીની વ્યવસ્થા, વાંચન માટે સામયિકો અને વસ્તુઓ મૂકવાનું સ્ટેન્ડ પણ હોય છે. ચોથો પ્રશ્ન, રિયાએ ચાલુ ટ્રેને અમદાવાદમાં શું જોયું તે લખો. રિયાએ ચાલુ ટ્રેને ચારે બાજુ રોશનીથી સુંદર લાગતું અમદાવાદ શહેર, બહુમાળી મકાનો, વાહનોની અવરજવર, સડક માર્ગના પુલ, ફાટકવાળા માર્ગ તેમજ વસ્તુઓ વેચતા ફરિયાઓ, માલસામાન ઉંચકનારા કુલીઓના અવાજથી વાતાવરણ ઘોંઘાટવાળું થઈ ગયું. આ બધું રિયાએ ચાલુ ટ્રેને અમદાવાદમાં તેને જોયું. હવે પ્રશ્ન 5 છે, તમારે જાતે લખવાનો છે અને પ્રશ્ન 6 છે, ટ્રેનમાં મુસાફરી દરમિયાન પડતી અગવડો જણાવો. ટ્રેનમાં મુસાફરી દરમિયાન ચડતી વખતે અને ઉતરતી વખતે ધક્કામુક્કીનો અનુભવ થાય છે. ટ્રેનમાં કેટલીક વાર જગ્યા ન મળતા ઊભા રહી મુસાફરી કરવી પડે છે. મુસાફરોની અવરજવરને લીધે રાત્રિ મુસાફરી કરવાની હોય તો ઊંઘ આવતી નથી.
સાતમું છે સુરજબારી પુલ બનવાથી શું ફાયદો થયો? તો સુરજબારી પુલ ન હતો ત્યારે કચ્છથી અમદાવાદ તરફ જતી બધી ટ્રેનો વાયા પાલનપુર થઈને અમદાવાદ જતી હતી, પરંતુ સુરજબારી પુલ બનવાથી સીધું જ અમદાવાદ આવી જાય છે, જેના પૈસા અને સમય બંને બચત થાય છે. 8 નંબર, રિયા અને ફિયોનાની દોસ્તી કેવી રીતે થઈ? તો હવે રિયા જે ડબ્બામાં મુસાફરી કરતી હતી તે ડબ્બામાં ફિયોના તેના કુટુંબ સાથે મુસાફરી કરતી હતી. રિયાને ડબ્બામાં ઊંઘ આવતી ન હતી અને ફિયોનાને પણ ઊંઘ આવતી ન હતી. આમ બંને રિયાને વાર્તાની ચોપડી વાંચવા માટે આપી. 9 નંબર, કચ્છના નાના રણને કચ્છનું સફેદ રણ શા માટે કહે છે? તો કચ્છના નાના રણમાં જામેલા મીઠાના થરને લીધે રાત્રે ચંદ્રમાના અને દિવસે સૂર્યના પ્રકાશમાં દૂર સુધી સફેદ ચાદર પાથરેલી હોય તેવું દેખાય છે, તેથી કચ્છના નાના રણને કચ્છનું સફેદ રણ કહે છે. હવે છેલ્લો પ્રશ્ન છે 7 નંબર, તમે મુસાફરી કરતી વખતે સ્ટેશન પરના ફેરિયાઓ પાસેથી ખરીદી કરી છે? જો હા તો તેની યાદી તૈયાર કરો. તો અહીંયા તમારે જે ખરીદી કરી હોય તે તમારે લખવાનું છે. તો આ પ્રમાણે આપણું પાઠ 6 અહીંયા પૂર્ણ થાય છે. આગળના વિડીયોમાં આપણે પાઠ 7નો અભ્યાસ કરીશું. આભાર.